ત્યાં સુધીમાં મેં વચ્ચે નેચરોપેથીનો કોર્સ કર્યો, પછી હું ટ્યુશન્સ પણ કરાવતી હતી, એટલે હું મારું ટાઈમ યુટિલાઇઝ કરતી હતી અને હું એક્ટિવ રહેતી હતી. એ પછી મેં ટીચિંગમાં પહેલું મારું કેરિયર ચાલુ કર્યું અને એ પછી આગળ ચાલ્યું. પીએચડી કરવાનો ચાન્સ મળ્યો તો પીએચડી કર્યો અને એ પછી પણ આગળ કેરિયર કર્યું. પછી એક બીજો ટર્ન આવ્યો કે 2017માં બે દીકરાઓનું લગ્ન કરી દીધું અને દીકરીની ડિલિવરીનો ટાઈમ આવ્યો. એટલે પછી મને થયું કે હવે જોબ સાથે એ પ્રસંગ પાર નહીં પડે. એના પછી મેં કીધું મેં પણ ઘણી કરી, હવે જોબ છોડી દીકરીની ડિલિવરી કરી, દીકરી આવી અને મારું એટલે સાયન્ટિફિક બેઝડ માઇન્ડ તો હતું જ. એટલે હું ઓબ્ઝર્વ કરી રહી હતી કે આ છોકરી જે દીકરી જન્મી એનામાં જે લક્ષણો દેખાતા હતા એ આમ નોર્મલ બધા છોકરાઓ જન્મે છે અને જે રડે, કયા કારણથી રડે અને આમ શાંત ન રહે એવી નહોતી આમ. એટલે ત્યારે મારી દીકરીએ મને કીધું કે મેં થોડુંક ગર્ભ સંસ્કાર જેવું મેં બધું વાંચ્યું હતું કંઈક અને મેં કર્યું હતું. એટલે પછી હું ઓબ્ઝર્વ કરે રાખી. 5 મહિના સુધી મારી સાથે હતી તો 5 મહિના સુધી મેં ઓબ્ઝર્વ કરી રાખ્યું કે એનામાં એ કેટલી વિલક્ષણતા છે. એક 5 મહિનાનું બાળક એકદમ શાંત, સરસ, હસમુખું, સંતોષી, એ જે બીજું નોર્મલી નથી હોતું. પછી મેં એની અંદર ઇન્ટરેસ્ટ કેળવ્યો. મેં બધું રિસર્ચ કર્યું, જોયું કે આ બધી એક્ટિવિટીઝ ગર્ભાવસ્થામાં બાળક ઉપર કેવી રીતે અસર કરે છે. અને મેં થીસીસ લખેલી હતી. મારું થોડુંક સાયન્ટિફિક માઇન્ડ હતું એટલે બધા રિસર્ચ પેપર્સ ઓનલાઈન બધા જોયા અને મેં જોયું કે એક વસ્તુનું રિસર્ચ ફોરેનવાલાએ કરેલું છે. કે સપોઝ ફોર એક્ઝામ્પલ મ્યુઝિક કહીએ તો મ્યુઝિક સગર્ભાવસ્થા વખતે બહેનોને કેમ સાંભળવાનું હોય છે, એનાથી શું ફરક પડે છે બાળકના બ્રેન ઉપર. એટલે એક બેચ એ લોકો એવી રીતે મ્યુઝિક સંભળાવે, એક બેચવાળાઓને નહોતું સંભળાવ્યું. જન્મ પછી 1 વર્ષ સુધી એ લોકો ઓબ્ઝર્વ કર્યું ત્યારે એ લોકોએ જોયું કે મ્યુઝિકનું કેટલું ઇન્ફ્લુઅન્સ છે બાળક ઉપર. એટલે એવી રીતે ગર્ભ સંસ્કારની જે જુદી જુદી એક્ટિવિટીઝ છે એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ એ લોકોએ સ્ટડી કરેલું છે. અને ગર્ભ સંસ્કાર આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. એ વસ્તુ આપણા વડીલો, આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓએ સુધી આપણને કીધેલું છે કે સગર્ભાવસ્થા વખતે સારું વાંચન રાખવું, સારા વિચારો કરવા, કંઈક ક્રિએટિવિટી, ભરત ગૂંથણ કે એવું કશું કંઈક કરવું, એ ચાલ્યું આવતું હતું. પણ વખત જતાં શું થયું કે ટાઈમ ના મળે, કોઈને ઇન્ટરેસ્ટ ના પડે, પછી ઇન્ટરેસ્ટની વસ્તુઓ બદલાતી ગઈ, ટીવી આવ્યા, મોબાઈલ આવ્યા, તો જે વાંચન ને એ બધું હતું એ જવા માંડ્યું. અને એને લીધે આપણે જે આ રિઝલ્ટ આ જનરેશન આપણે જોઈ રહ્યા છીએ તો આ એનું રિઝલ્ટ છે. એટલે આપણા જે શાસ્ત્રો કહેતા હતા, આપણા ઋષિમુનિઓ કહેતા હતા એ બધું સાચું હતું. અને એ સાચું પુરવાર કરવા માટે ફોરેનના લોકોએ આના ઉપર બધું રિસર્ચ કર્યું. એટલે આપણી જ વસ્તુ આપણને ફોરેનના લોકો આવીને બતાડી જાય છે. પછી મેં બધું બહુ રિસર્ચ કર્યું એટલે પછી મેં નક્કી કર્યું કે ઘણી બધી ગર્ભ સંસ્કારની બુક્સ પણ મળે છે, મેં એ બધી પણ વાંચી. હવે એ બધામાં કેવું હતું કે આ કરો આવું બાળક થાય, આ કરો આવું બાળક થાય. પણ મને એની પાછળનો બાયોલોજિકલ રીઝન જોઈતો હતો. એટલે મેં બહુ બધું રિસર્ચ કર્યું અને એમાંથી બધું શોધ્યું કે આ કેવી રીતે બાયોલોજિકલી આ ઇફેક્ટ થાય છે. અને એ બધું મેં મારી બુકમાં લખ્યું. એ બુક એ સાયન્સ ઓફ પ્રોગ્રામિંગ યોર ચાઇલ્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એ પછી હું ક્લાસીસ ચલાવવા માંડી. દર મંગળવાર અને શનિવાર બપોરે 2:30 થી 4:30
ઓનલાઈન હું સગર્ભા બહેનોને ફ્રી સેવા રૂપે રેગ્યુલર ક્લાસીસ લઉં છું. આપણા જ્ઞાતિમાંથી બી 2-3 જણા મુંબઈમાંથી બી અટેન્ડ કર્યું અને એ લોકોએ લાભ લીધો છે. અને અત્યાર સુધીમાં સિન્સિયરલી અટેન્ડ કરેલા મારા ક્લાસીસમાંથી 60 બાળકો જન્મ્યા છે. મને 5 વર્ષ થયા આ ક્લાસીસ ચાલુ કરે અને 60 બાળકોનું હું મોનિટરિંગ કરું છું. અત્યારે એ લોકો 5 વર્ષના થવા આવશે તો હું બધાનું ઇવેલ્યુએશન હજી પણ ચાલુ રાખું છું કે તમને શું લાગે છે કે તમે આ વખતે આવું કર્યું તો એનું રિઝલ્ટ તમને બાળકમાં દેખાય છે. બધી જ માતાઓ કહે છે કે અમારા બાળક બીજા બધા બાળકો કરતાં અલગ છે. માતાઓ તો કે સમજીએ કે ભાઈ એમને પોતાના બાળકનું ગર્વ હોય, પણ સ્કૂલના ટીચરો ઓબ્ઝર્વ કરીને કહે છે કે આ તમારું બાળક વિશિષ્ટ છે. તમે કંઈ ઘરમાં એવી રીતે વાતાવરણ આપ્યું હતું કે શું હતું? ત્યારે એ માતાઓ કહે છે કે અમે સગર્ભાવસ્થા વખતે અમે આ બધું કર્યું હતું. એટલે પછી હું રેગ્યુલર ક્લાસીસ લઉં છું અને એ પછી મેં બીજી બુક બહાર પાડી એ ઇંગ્લિશમાં કે જે મારા ક્લાસીસ અટેન્ડ ના કરી શકે હું ગુજરાતીમાં ક્લાસીસ લઉં છું. અને જેને ટાઈમિંગ સેટ ન થતો હોય તો એ બધી જ વસ્તુ મેં ઇંગ્લિશમાં 9 મહિના સુધી શું કરવાનું, જે એક્ટિવિટીઝ હું ક્લાસમાં કરાવું છું એ બધી જ આપી છે. અને બાળકના જન્મ્યા પછી પણ આવા બાળકોનું પેરેન્ટિંગ કેવી રીતે કરવાનું, આવા બાળકોનું પેરેન્ટિંગ બહુ ઇઝી થઈ પડે છે. કારણ કે તમારે બહુ પ્રયત્ન કરવો નથી પડતો, તો તમે 9 મહિનાની અંદર કરી જ કાઢેલો હોય છે. એટલે એ લોકોને ખાલી એન્વાયરમેન્ટ જ આપવાનું હોય છે. એટલે એમનું એવું એ વિશિષ્ટ પેરેન્ટિંગ હોય છે. તો આ હતું મારી અચીવમેન્ટ્સનું. હવે મારે થોડુંક મંડળ માટે પણ કહેવું છે કે હમણાં શિરીષભાઈએ જે કીધું કે આપણે યુરોપની ટૂર માટે 2 કલાકની અંદર બધા નામ નોંધાઈ ગયા હતા. એટલે મારે એ જ જણાવતું કે એ યુરોપની ટૂરમાં જવાવાળા જે એજ ગ્રુપ હતા અને અહીંયા આગળ બેસેલા એજ ગ્રુપ એ 2 અલગ એજ ગ્રુપ છે. આપણે હવે અત્યારનો જે ચેન્જ આવ્યો છે અને આપણે જોયું છે તો 35 થી 50 વર્ષના એજ ગ્રુપ ખૂબ કમાવા માંડ્યા છે. અને હવે આપણે એપ્રોચ એ લોકોનો કરવો જોઈએ અને વેલ્યુઝ, આપણા સમાજના માટેની વેલ્યુઝ એમને સમજાવવી પડે. અને એના માટે જેવી રીતે મને અહીંયા સરસ્વતી સન્માન મળ્યું, હું એક સજેશન આપું કે યંગ અચીવમેન્ટ એવોર્ડ બી ચાલુ કરો. 35 થી 50 બધાના પાસેથી બાયોડેટા મંગાવો તો એ લોકોને પણ પ્રોત્સાહન મળશે. એ લોકોને એમના આગળના કેરિયરમાં આ જે સન્માનપત્ર હોય છે ને એ બહુ કામમાં આવે. એટલે એ લોકોને ઇન્વોલ્વમેન્ટ લાગશે કે સમાજે અમારા અચીવમેન્ટની કદર કરી, નોટિસ લીધું. એટલે એ એક રસ્તો છે કે આપણે યંગ લોકોને એટ્રેક્ટ કરી શકીએ. અને ખૂબ પૈસા છે, સરસ રીતે કમાય છે. આપણે 80% સરસ છે, 20% માટે આપણે મહેનત કરવાની છે. એટલે એમને આપણે એટ્રેક્ટ કરીએ તો આપણને એમના પાસેથી પણ બીજા નવા આઈડિયાઝ આવશે કે આપણે બીજું શું કરી શકીએ. એટલે આ યંગ અચીવમેન્ટ એવોર્ડ બી એક સ્ટાર્ટ કરી શકાય. બીજું, આ વખતની ટીમ બહુ જ સરસ છે. મને સ્ત્રી રીતે સન્માન મળ્યું છે, એટલું જ સન્માન પારુલબેનને બી મળવું જોઈએ. આટલા વર્ષોથી સ્ત્રી રીતે બહુ સરસ સંચાલન કરી રહ્યા છે. અને નૈનાબેન પણ મંડળનું ખૂબ સરસ રીતે સંચાલન કરી રહ્યા છે. એટલે સ્ત્રી શક્તિ પણ હવે બહાર આવે. અને જેવું નરેન્દ્ર કાકાએ કીધું, ડોનેશન માટે પણ સ્ત્રી શક્તિ બહાર આવે.
એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ખૂબ આભારી છું મંડળને કે મારી આ અચીવમેન્ટ માટેનું કદર કરી અને મને સરસ્વતી સન્માન આપ્યું. થેન્ક યુ વેરી મચ.